આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ત્રીજા તબક્કાની 7મી મેના રોજ યોજાનારી ગુજરાતની 26 સહિત 94 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ ચૂંટણી પ્રચાર માટે સભાઓ સંબોધી. હરિયાણા સરકારે આજે મહેન્દ્રગઢ જિલ્લામાં સ્કૂલ બસની થયેલી દુર્ઘટનાના પગલે હરિયાણા રાજ્યમાં ચાલતી તમામ સ્કૂલ બસની ફિટનેસ ટેસ્ટ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ આપ્યો છે. અમેરિકા અને જાપાન હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના આક્રમક અભિગમને સાથે મળીને સામનો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર અને પરંપરાગત રીતે ઉજવણી કરાઈ રહી છે. અને કેનેડાના ટોરન્ટોમાં ચાલી રહેલી ફિડે કેન્ડિડેટ્સ ચેસ સ્પર્ધાના 5મા રાઉન્ડના અંતે ભારતના દોમારાજુ ગુકેશ અને ઇયાન નેપોની યામચી પ્રથમ સ્થાને છે. સમાચાર વિગતવાર. લોકસભાની ત્રીજા તબક્કાની 7મી મેના રોજ યોજાનારી ગુજરાતની 26 સહિત 94 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. આ તબક્કામાં 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકોની ચૂંટણી યોજાશે. જેમાં ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો ઉપરાંત કર્ણાટકની 14 બેઠકો, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, મધ્યપ્રદેશની 8, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો તથા ગોવા અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 2 અને જમ્મુ કાશ્મીરની 1 બેઠક માટે મતદાન થશે. આ તબક્કા માટે 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે, જ્યારે 7મી મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કામાં લોકસભાની 94 બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી અન્ય એક ખાલી પડેલી વિધાનસભા બેઠક વિસાવદર ઉપર પેટા ચૂંટણી જાહેર થઈ નથી. લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને પ્રમુખ નેતાઓના ઉમેદવારી પત્રો ભરવાની તારીખ નક્કી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલે ગાંધીનગરથી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 15 એપ્રિલે પોરબંદરથી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટથી, કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ 16 એપ્રિલે નડિયાદથી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ 18 એપ્રિલે નવસારીથી ઉમેદવારી પત્ર ભરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે પોતાના 26 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તો આ તરફ રાજ્યમાં કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી જંગમાં ઝંપલાવશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના કરૌલીમાં એક ચૂંટણી રેલી દરમિયાન જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી એ વિકસિત ભારત અભિયાનને નવી ઉર્જા પ્રદાન કરવા માટેની ચૂંટણી છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપે ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી દીધો હોવાનો દાવો કર્યો હતો. શ્રી મોદીએ ભાજપ સરકાર ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે કામ કરી રહી હોવાનું જણાવીને તેમની સરકારે ખેડૂતોના કલ્યાણ માટે લીધેલા પગલાંની વિગતો આપી હતી. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે મધ્યપ્રદેશમાં મૌગંજ રેવા વિધાનસભા મતવિસ્તારમાં એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું છે કે ભારત અગાઉ વિશ્વમાં 11મું અર્થતંત્ર હતું, પણ કેન્દ્રની એનડીએ સરકારના કાર્યકાળમાં ભારત હવે વિશ્વનું 5મા ક્રમનું અર્થતંત્ર બન્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સિક્કિમની લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો આજે ગંગટોકમાં જાહેર કર્યો છે. આ પ્રસંગે તેમણે ભાજપને તક મળે તો સિક્કિમમાં રાજ્યની પ્રગતિ, શાંતિ અને માળખાકીય વિકાસ માટે સમર્પિત એવી લોકાભિમુખ સરકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે રાજસ્થાનના અનુપગઢમાં એક જાહેર રેલીને સંબોધતા જણાવ્યું હતું કે દેશ સામે બેરોજગારી અને ફુગાવો આ 2 મુખ્ય મુદ્દાઓ છે. જો કે અન્ય મુદ્દાઓને જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં 30 લાખ સરકારી પદો પર ભરતી બાકી છે અને જો કોંગ્રેસની સરકાર સત્તા પર આવશે તો સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટની પ્રથા પર પ્રતિબંધ મૂકશે અને ખાલી પદો પર ભરતી કરાશે. કોંગ્રેસે દેશભરની સૈનિક સ્કૂલોનું કથિત રીતે ખાનગીકરણ કરવાનો કેન્દ્રની એનડીએ સરકાર સામે આક્ષેપ કરીને તેમના આ નિર્ણયની ટીકા કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા એક પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની ખાનગીકરણ નીતિ રદ કરવાની માંગણી ભંગ કરી છે.
શ્રી ખડગેએ સૈનિક સ્કૂલો સાથે સમજૂતી કરાર કરવાના કેન્દ્રના પગલાં સામે પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારના આ પગલાંથી સૈનિક સ્કૂલોની રાષ્ટ્રીય પ્રતિમાને અસર થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. હરિયાણા સરકારે આજે મહેન્દ્રગઢ જિલ્લામાં સ્કૂલ બસની થયેલી દુર્ઘટનાના પગલે હરિયાણા રાજ્યમાં ચાલતી તમામ સ્કૂલ બસની ફિટનેસ ટેસ્ટ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ આપ્યો છે. હરિયાણાના પરિવહન મંત્રી અસીમ ગોયલે જણાવ્યું છે કે આ અંગેનો પરિપત્ર જાહેર કરાયો છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાણામાં સ્કૂલ બસ દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું છે કે સ્કૂલ બસ અકસ્માતમાં ઘણા નિર્દોષ બાળકોના મોતના સમાચાર હૃદયદ્રાવક છે. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના પીડિત પરિવારોને સાંત્વના પાઠવી છે. સાથે જ ઘાયલ બાળકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે ઘાયલ બાળકોના ઝડપથી સાજા થવા માટેની પ્રાર્થના કરી. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહે આ દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને આ દુર્ઘટના માટે કસૂરવાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. અમેરિકા અને જાપાન હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના આક્રમક અભિગમનો સાથે મળીને સામનો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અમેરિકાની મુલાકાતે ગયેલા જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચેની મુલાકાત દરમિયાન બંને દેશોએ આ મુજબ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને દેશોએ સાથી દેશો સાથે સલામતી, આર્થિક અને અન્ય ક્ષેત્રે સહકાર વધારવાની પણ પ્રતિબદ્ધતા જાહેર કરી છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ દૈનિકના અહેવાલ મુજબ જાપાનના પ્રધાનમંત્રીના સન્માનમાં આયોજિત ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું કે અમેરિકા અને જાપાન ઓસ્ટ્રેલિયા સાથે વિસ્તૃત સંરક્ષણ જોડાણ બનાવશે. બ્રિટન સાથે ત્રિસ્તરીય સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે તેમજ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે જોડાણ કરવામાં આવશે. દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર અને પરંપરાગત રીતે ઉજવણી કરાઈ રહી છે. રમજાન માસની શરૂઆત થતાં મુસ્લિમ બિરાદરો રોજા, નમાજ અને ઇબાદત કરતા હોય છે. સમગ્ર મહિના દરમિયાન ઇબાદત કર્યા બાદ ચાંદ દેખાયા બાદ રમજાન માસની પૂર્ણાહુતિ થાય છે. ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ અને મસ્જિદોમાં આજે સવારે ઈદની નમાજ અદા કરી હતી અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે. કેનેડાના ટોરન્ટોમાં ચાલી રહેલી ફિડે કેન્ડિડેટ્સ ચેસ સ્પર્ધાના 5મા રાઉન્ડના અંતે ભારતના દોમારાજુ ગુકેશ અને ઇયાન નેપોમની યાચચી પ્રથમ સ્થાને છે. ગુકેશે ગઈકાલે રમાયેલી 5મા રાઉન્ડની મેચમાં નિઝાત અબાસોવને પરાજય આપ્યો હતો. એવી જ રીતે ભારતના પ્રજ્ઞાનંદ અને વિદિત ગુજરાતીએ પોતાના સ્પર્ધકો સાથેની મેચ ડ્રો કરી છે. પ્રજ્ઞાનંદ અને ઇયાન વચ્ચેની તેમજ વિદિત અને ફોબિયા વચ્ચેની મેચો ડ્રો રહી હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે માનવ અંગોના પ્રત્યારોપણ કૌભાંડ અંગે સમૂહ પ્રચાર માધ્યમમાં પ્રકાશિત અહેવાલોની નોંધ લઈને રાજસ્થાન અને હરિયાણાની સરકારોને નોટિસ પાઠવી છે. માનવ અધિકાર પંચે બંને રાજ્યોના અગ્રસચિવો અને પોલીસ વડાઓને આ ઘટનાનો સંપૂર્ણ અહેવાલ 4 સપ્તાહમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએની ટીમે પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પીએલએફઆઈ સંસ્થાને ફરી કાર્યરત કરવાના પ્રયાસોના આરોપસર ઝારખંડના ખૂંટી જિલ્લાના નાગરિકની ધરપકડ કરી છે. એનઆઈએની સાથે ઝારખંડ અને આસામના પોલીસ દળના જવાનો પણ દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ત્રીજા તબક્કાની 7મી મેના રોજ યોજાનારી ગુજરાતની 26 સહિત 94 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ ચૂંટણી પ્રચાર માટે સભાઓ સંબોધી. હરિયાણા સરકારે આજે મહેન્દ્રગઢ જિલ્લામાં સ્કૂલ બસની થયેલી દુર્ઘટનાના પગલે હરિયાણા રાજ્યમાં ચાલતી તમામ સ્કૂલ બસની ફિટનેસ ટેસ્ટ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ આપ્યો છે. અમેરિકા અને જાપાન હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના આક્રમક અભિગમનો સાથે મળીને સામનો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.